મહાદેવ તો આપણે ડીએફએસના ટ્યુટોરિયલની અંદર આગળ વધ્યો તો આપણે સિંગલી લિંક લિસ્ટનો કોડિંગ જોતા હતા. આપણે ક્રિએટ ફંક્શન આગલા લેક્ચરની અંદર જોયું. આજે આપણે જોવાના છીએ કે આપણે આપણા લિંક લિસ્ટની અંદર જ્યારે કોડ કરતા હોઈએ અને ત્યારે આપણે કોડ કરીને આપણો જ્યારે ઓલું પ્રિન્ટ નામનું ફંક્શન આપણે કઈ રીતે ચલાવવું, તો તેની માટે આપણે કોડ કરીએ તો વોઇડ પ્રિન્ટ પહેલાં લખી નાખશું સિમ્પલી. પછી આપણે આપણા વોઇડ મેનની અંદર આપણે કેસ ઉમેરશું. આપણે કેસ પહેલો જો કર્યો તો આપણે ક્રિએટનો, હવે આપણે કેસ બનાવશું 2 અને એની અંદર આપણે નામ આપી દઈશું સિમ્પલી પ્રિન્ટ અને પછી એને પણ આપણે બ્રેક મારી દઈશું. અને હવે હેઠેથી આપણે અહીંયાથી આપણે આપણો જે બેઝિક કોડ છે તે આપણે જોઈશું અને શીખશું. ડિટેલની અંદર જોવાના છે. તો આપણે સિમ્પલી હવે અહીંયાથી આપણે આપણું પ્રિન્ટ ફંક્શન છે તે બનાવવાનું શરૂ કરશું. તો આપણે વર્ડ પ્રિન્ટ લખી નાખીએ, જે આપણું ફંક્શનનું નામ છે તે. અને હવે અહીંયાથી આપણે કોડિંગ કરવાનું શરૂ કરશું. તો પહેલાં તો આપણે સ્ટ્રક્ટ નોડ સ્ટાર ટેમ્પને આપણે ડિફાઇન કરી દઈએ. આપણે સ્ટ્રક્ટ નોડ પીટીઆર એક લેશું અને એ પીટીઆરને આપણે પોઈન્ટ ક્યાં કરાવશું કે જ્યાં આપણો હેડ પડ્યો છે ત્યાં. હવે આપણે શું કરશું તો વાઇલ લૂપ લઈશું. વાઇલ પીટીઆર નોટ ઇક્વલ ટુ નલ. પીટીઆરમાં જ્યાં લગી નલ ન આવે ને, નલ વેલ્યુ ન આવે ને ત્યાં લગીને આગળ વધો એમ. અને ત્યાં લગીને આપણે શું કરવાનો છે, આપણા પીટીઆરના ડેટાને આપણે સિમ્પલી શો કરાવવાનો છે. તો અહીંયા આપણે પ્રિન્ટએફ લખશું, /n લખશું, પછી યોર ડેટા અને અહીંયા %d લખશું. પછી હવે આપણે અહીંયા આપણો ડેટા છે, કયો ડેટા, પીટીઆરનો ડેટા, એ આપણે શો કરાવવાની કોશિશ કરશું. અને પીટીઆરને આપણે ક્યાં મોકલી દઈશું, પીટીઆરના નેક્સ્ટમાં. પીટીઆરને આપણે જવા દીધો છે પીટીઆરના નેક્સ્ટમાં. અને અહીંયા આપણી વાઇલ લૂપ પણ પૂરી થાય છે અને આપણો કોડ પણ પૂરો થાય છે. હેઠે આપણે એક ગેટ ch મૂકી દઈએ કે જેનાથી આપણને આપણું આઉટપુટ બતાય. તો હવે આપણે આ કોડને કાંઈ પણ રાહ જોયા વગર આપણે સિમ્પલી રન કરશું. અને આ ચોઈસ 1 આની અંદર બેયમાં ડેટા જ માગે છે. આપણે અહીંયા ડેટાની બદલે ચોઈસ લખવું પડશે. એન્ટર ધ ચોઈસ. ચલો, હવે મેસેજ પણ રેડી થઈ ગયો છે. એટલે કાંઈ પણ ભૂલ વગર આપણે ફટાફટ ભગવાનનું નામ લઈને કોડને રન કરશું. એની અંદર હું 45 દઉં, પાછું 1 કહું તો ઓલરેડી ક્રિએટેડ આવવું જોવે. અને 2 કહું એટલે મારો 45 ડેટા છે એ ડિસ્પ્લે થયેલો હોવો જોઈએ. તો આયા થઈ જાય છે. આયા આપણે આ પ્રિન્ટએફ ફંક્શન છે તેને પણ પૂરું કરીએ. મહાદેવ.